સુરતના ફૂલપાડા વિસ્તારમાં ક્રિષ્ના કોમ્પ્લેક્સના બીજા માળે એક 15x15ની રૂમમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા 7 યુવાનો દાઝી ગયા હતા। આ તમામને તાત્કાલિક સુમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જોકે ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે બીજો માળ ક્રિષ્ના કોમ્પ્લેક્સ ફૂલપાડા એકે રોડ ખાતે એક 15x15ની રૂમમાં 10 જેટલા યુવાનો કેટરસ માંડે જમવાનું બનાવવામાં આવી રહ્યું હતું। 2 ચૂલા પર આ કામગીરી કરવામાં આવી રહી હતી અને આ રૂમમાં 3 જેટલા ગેસ સિલિન્ડર હતા। એ પૈકી એક ગેસ સિલિન્ડર લીકેજ હતો। દરમિયાન કોઈ લાઇટર દ્વારા ગેસ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા બ્લાસ્ટ થઈ ગયો હતો। ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટ થવાને કારણે લાઇટરથી ચૂલો સળગાવનાર યુવાન વધુ દાઝી ગયો હતો, જ્યારે અન્ય 6 જેટલા યુવાનો પણ આગના પગલે દાઝી ગયા હતા। કુલ 7 જેટલા યુવાનો દાઝી ગયા હતા। ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે રૂમના દરવાજા અને બારી પણ તૂટી ગયા હતા। ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જોકે ફાયર વિભાગે પહોંચીને તમામ યુવાનોને હોસ્પિટલ ખસેડ્યા હતા। સ્મીમેર હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે તમામ 7 યુવાનોને કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ સાથે જ લાઇટરથી ચૂલો ચાલુ કરનાર યુવાનની હાલત ખૂબ જ ગંભીર છે, જ્યારે અન્ય 6 જેટલા યુવાનો હાથ પગ સહિતના દાઝી ગયા છે। હું હરીશભાઈ ગુજર, સામાજિક કાર્યકર્તા, સુરત શહેર। આજે મારો અશ્વની કુમાર ફૂલપાડા ગામની અંદર અહીંયા એક ક્રિષ્ના એપાર્ટમેન્ટ છે, ત્યાં એક નાનો એવો મેસનો રોજગારી માટે ધંધો ચાલુ કરેલો, પરંતુ આ મેસની અંદર કોઈ પરમિશન નથી હોતી। એમાં જે ગેસના બાટલા હોય છે એની બી પરમિશન નથી હોતી। આવા સમયમાં જ્યારે આગની ઘટના ઘટી એમાં ગંભીર રીતે 7 લોકો દાઝી ગયા। આ બેદરકારીને કારણે આજે સુરત મહાનગરપાલિકા હોય કે અહીંનું સ્થાનિક પોલીસ સ્ટેશન હોય, આ તમામ જવાબદારી આરોગ્ય અધિકારી અને પોલીસ સ્ટેશનની છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।